દિવસ અમારા લગ્ન જીવનનો એવો નથી કે રાત્રિ ભોજન પછી હું ને મારા પતિ અડધો કલાક માટે સાથે બંને એકલા ચાલવા ન ગયા હોય. એમાં અમારા બાળકોની આદતો, અમારા બાળકોની વિચારધારા અને અભિગમ, અમારા બાળકોનું શિક્ષણ, અમારા બાળકોના મિત્રો, એના વિશે અમે ચર્ચાઓ ઊંડાણપૂર્વક ન કરી હોય. બહુ ઓછા મા બાપ અહીંયા એવા બેઠા હશે જેને પોતાના બાળકોના મિત્રો, બાળકોની આદતો, બાળકોનું શિક્ષણ, બાળકોની કોઈ ક્ષેત્રમાં આવડત, પ્રગતિ, એના વિશે બહુ જ ઊંડાણપૂર્વક ચર્ચા કરી હોય. જો તમને અત્યારે એક પ્રશ્ન પૂછું, પહેલો પ્રશ્ન એ છે કે તમે અહીંયા બેઠા છો, તમને કોઈને પણ પૂછવામાં આવે કે તમે 5 બોલિવૂડની હસ્તીઓના નામ આપો, એટલે તમે કહેશો 5 નહીં, હું 10 આપો. તમને બીજો પ્રશ્ન પૂછો કે તમે 5 IPL ના પ્લેયર્સના નામ આપો, એટલે તમે કહેશો 5 નહીં, 10 આપો. એમ આઈ રાઈટ ઓર રોંગ? પણ જો ત્રીજો પ્રશ્ન પૂછું કે તમારા સંતાનના 5 મિત્રોના નામ મને આપો, તો જો ઘણા બધા આમ કરવા માંડ્યા તો ફેલ. માય સિમ્પલ ક્વેશ્ચન ટુ યુ ઇઝ, બોલિવૂડની 5 વ્યક્તિઓ કે IPL ના 5 પ્લેયર્સના તમને નામ યાદ છે, એની સાથે મને કોઈ તકલીફ નથી. પણ પ્રશ્ન એ છે, આર ધે મોર ઇમ્પોર્ટન્ટ ફોર યુ ઇન યોર લાઈફ દેન યોર ચાઇલ્ડ્સ ફ્રેન્ડ્સ? એ 5 વ્યક્તિઓ તમારા જીવનમાં વધારે અગત્યની છે કે તમારા સંતાનના 5 મિત્રો જેની સંગ સોબતથી એની વિચારધારા ઇન્ફ્લુઅન્સ થવાની છે, જેની સંગ સોબતથી એની આદતો ઘડાવાની છે, જેની સંગ સોબતથી એના જીવનમાં સત્સંગ અને કુસંગ વચ્ચે ફેર પડવાનો છે. ફેથફુલી ભગવાનને માથે રાખીને જે અહીંયા મા બાપ બેઠા છો, એના સંતાનોના 5 મિત્રોના નામ તમને આવડતા હોય, 5 મિત્રોને તમે મળ્યા હો અને 5 મિત્ર સાથે કંઈક વાર્તાલાપ તમે થોડોક પણ કર્યો હોય, ફેથફુલી છાતી ઉપર હાથ રાખીને આંગળી ઊંચી કરો. આપણે સુધારા માટે બેઠા છીએ. સભામાં 25 આંગળીઓ ઊંચી નથી. તો વોટ ઇઝ ધ રીઝન? તમને લાગે છે કે આ વાત અગત્યની છે? આપણે ફાઉન્ડેશન થી ચાલુ કરીએ છીએ આ વાતને, બહુ મૂળભૂત રીતે વાતને શરૂ કરીએ છીએ. આપણે એક બ્રિજ બનાવવો છે 2 પેઢી વચ્ચે. એટલે પેલા 5 વ્યક્તિઓના નામ તમને નહીં આવડતા હોય તો ચાલશે. તમારે હવે કોઈ જગ્યાએ જનરલ નોલેજની ટેસ્ટ આપવાની નથી. તમારે જે જીવનમાં નોકરી ધંધાનું ગોઠવવાનું હતું ને ગોઠવાઈ ગયું છે. તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે તમારા સંતાનોની સંગ સોબત. વોરેન બફેટના પત્નીએ કહ્યું કે અમારા સંતાનોના બધા જ મિત્રોને અમે ઓળખીએ છીએ, નામથી ઓળખીએ છીએ, એના પરિવારજનોને ઓળખીએ છીએ, એ બાળકો સાથે અમે વાર્તાલાપ કર્યો છે, એટલે અમે અમારા સંતાનોને ખૂબ સારી રીતે ઓળખી શકીએ છીએ. અમારા સંતાનોને શું માર્ગદર્શન જોઈએ છે, જરૂર છે, એ અમે સમજી શકીએ છીએ. ધીસ ઇઝ અ રૂટ, ઇટ ઇઝ અ ફાઉન્ડેશન. અમારા સંતાનો મોટા થયા, વોરેન બફેટના પત્ની કહે છે, પછી અમારા પૌત્ર અને પૌત્રી, એની સાથે પણ અમે આવી જ રીતે સમય ગાળીએ છીએ. અને અમારા પૌત્ર અને પૌત્રી મોટા થયા અને અમારા ગ્રેટ ગ્રેન્ડ ચિલ્ડ્રન છે અત્યારે 2-5 વર્ષના, એની સાથે પણ અમે આવી રીતે જ સમય ગાળીએ છીએ. ત્રીજી વાત એમણે કરી કે there has not been a single day where me and my husband Warren Buffett we have not tuitioned our children for half an hour, then we tuitioned our grandchildren, and then at present we are tuitioning our great grandchildren. અમે અડધો કલાક રોજ રાત્રે એમને ભણાવવા માટે, ટ્યુશન આપવા માટે સાથે બેસીએ છીએ. અને તમે લોકો તમારા સંતાનોને ટ્યુશનમાં મોકલો છો કે ટ્યુશન સર ઘરે આવે છે, એનો મતલબ એમ થયો કે તમને ટ્યુશનના પૈસા પોસાય છે અને વોરેન બફેટને નહીં પોસાતા હોય એમ. એનો મતલબ એમ થયો કે વોરેન બફેટ એના પત્ની પાસે તો ઘણો ફાજલ સમય હશે અને તમારે અંજારમાં બહુ વહીવટ વ્યવહાર મોટા છે કે તમારી પાસે સમય નથી. એનો મતલબ એમ થયો કે તમને ટીવીના કાર્યક્રમોમાં અને સોશિયલાઇઝ થવામાં ઘણો બધો સમય જોઈએ છે અને આ કપલને ઓછો જોઈતો હતો. એ લોકો જીવનને સમજ્યા અને આપણે થોડુંક ઓછા સમજ્યા છીએ.
નથી સમજાવું તો સીધું મોઢે કહેવાય નહીં, એટલે ઓછું સમજ્યા છીએ. ઇમિડિયેટલી કોઈ વ્યક્તિએ સભામાંથી પ્રશ્ન પૂછ્યો કે કેમ તમે ટ્યુશન આપવા માટે જાતે બેસો છો, સાથે બેસો, જમો, આનંદ કરો એ તો સમજ્યા, ટ્યુશન આપવા માટે અડધો કલાક સાથે બેસો છો? ત્યારે વોરેન બફેટના પત્નીએ કહ્યું કે એનું ગ્રેસ્પિંગ કેવું છે અમે જાણીએ, કયા સબ્જેક્ટમાં એ નિપુણ છે અને કયા સબ્જેક્ટમાં એ વીક છે અમે જાણી શકીએ. અને આ બે કરતા પણ વિશેષ, હવે સાંભળજો, એક્ઝેક્ટ શબ્દ અમને વાપર્યા કે વી વોન્ટ ટુ ટ્રાન્સમિટ આર ફેમિલી કલ્ચર એન્ડ ટ્રેડિશન ટુ ધ નેક્સ્ટ જનરેશન. અમારા પરિવારમાં જે પ્રણાલિકાઓ છે, અમારા પરિવારમાં જે રીતભાત છે, અમારા પરિવારમાં જે વિચારધારાઓ છે એ અમારે આવતી પેઢીને ટ્રાન્સમિટ કરવી છે. એટલા માટે અમે એની સાથે ક્વોલિટી અને ક્વોન્ટિટી સમય પસાર કરીએ છીએ. તો અગત્યની વાત છે, પ્રથમ પ્રેક્ટિકલ વાત છે જનરેશન ગેપ પૂરવા માટે તમે બે પેઢી વચ્ચે સમય વ્યવસ્થિત ગાળો. સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી હું એક બિઝનેસમેન છું એવી વોરેન બફેટે વાત કરી. સાંજે 6 થી 9 હું ફેમિલી મેન છું અને રાત્રે 9 થી 10:30 હું એક સ્પિરિચ્યુઅલ એન્ટિટી છું. આટલો ધનાઢ્ય વ્યક્તિ જીવન આવી રીતે જીવે છે. તો એ સમય આપવો પડશે તમારે. સાંજે 6 થી 9 એબ્સોલ્યુટલી અ ફેમિલી મેન. એની માટે એમને પૂછ્યું કે તમે એ સમય કેવી રીતે ગાળો છો? ત્યારે વોરેન બફેટે કહ્યું કે રાત્રે એટલે કે સાંજે 6 વાગે હું મોબાઈલ ફોન સંપૂર્ણ ઓફ કરી દઉં છું. ભલે તમે કદાચ ઓફ ના કરો પણ એને સાયલેન્ટ મોડ ઉપર તો મૂકી શકો. તમે નક્કી કરો કે સાંજે 6 વાગ્યા પછી, અંજાર તો બહુ જ નાનું શહેર છે, ક્યાં તમારે એટલા મોટા વહીવટ વ્યવહાર છે, સાંજે 6 વાગ્યા પછી અડધો કલાકે એક જ વાર મોબાઈલ જોવાનો, અર્જન્સી અને ઇમરજન્સી હોય તો જ અટેન્ડ કરવાનો, કામની વાત હોય તો પ્રેમથી મેસેજ મૂકવાનો કે કાલ સવારે 10 વાગે. બહુ મોટા મોટા પરિવારોમાં નિયમ છે. હમણાં કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન છે. 5 લાખ કરોડનું આ કોંગ્લોમેરેટ છે. ફ્રોમ સોલ્ટ ટુ સોફ્ટવેર દે મેક એવરીથિંગ. મીઠાથી માંડીને સોફ્ટવેર સુધી બધું જ બનાવે છે. 5 લાખ કરોડનું બિઝનેસ એમ્પાયર જે વ્યક્તિ રન કરતો હોય, સાથે એમનું નામ આટલું મોટું હોય, અટક બિરલા, અને સાઉથ મુંબઈમાં રહેતા હોય, ટાઉનમાં, એટલે કેટલા બધા એન્ગેજમેન્ટ હોય. ટાઈમ્સ ઓફ ઇન્ડિયાએ કુમાર મંગલમ બિરલા અને એમના ધર્મપત્નીનો જોઈન્ટ ઇન્ટરવ્યુ લીધો. મેં પ્રશ્ન પૂછ્યો કે હાઉ આર યુ મેનેજિંગ યોર ટાઈમ? તમે તમારો સમય કેવી રીતે મેનેજ કરો છો? આટલો મોટો એક વહીવટ વ્યવહાર આદિત્ય બિરલા ગ્રુપનો ચલાવવાનો. તમે ટાઉનમાં રહો છો એટલે રોજ સાંજે 5, 7, 10 કાર્યક્રમોનું તમને આમંત્રણ હોય. તમે એક સેલિબ્રિટી કપલ છો એટલે એ રીતે પણ તમારા એન્ગેજમેન્ટ્સ, એન્ડોર્સમેન્ટ્સ ઘણા બધા હોય. તમારો ટ્રાવેલ ટાઈમ હોય, તમારો ફેમિલી ટાઈમ હોય, તમારો ઓફિસ ટાઈમ હોય, તમારો મીટિંગ ટાઈમ હોય. હાઉ આર યુ મેનેજિંગ ઇટ? આપણે તો સામાન્ય નાના વ્યક્તિ નાના શહેરમાં રહેતા હોય ને તોય સવારથી એક જ કકડાટ, ટાઈમ જ નથી.